ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વહાલા વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક સમ તમને એક દાખલો ગણવા માટે આપેલો હતો. એમાં છોકરીઓ તરફથી બધા તરફથી મને સોલ્યુશન મળી ગયું છે, પણ હજી છોકરાઓ તરફથી હજી સુધી મને સોલ્યુશન મળ્યું નથી. તો અમુક 2-3 છોકરાઓને બાદ કરતાં એક પણ છોકરાનું સોલ્યુશન હજી સુધી મને મળ્યું નથી. તો વારે વારે કહેવાનું ન હોય કે તમારે આટલા દિવસમાં જમા કરાવવાનું જ, એ એકલી અમારી ફરજ નથી, એ તમારી પણ ફરજ છે. બરાબર છે? એટલે જો બાકી હોય તો મને મોકલી આપો. બરાબર? આ એક છેલ્લી વખત રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ અને સૂચના સમજો તો સૂચના, જે તમે સમજો એ. બરાબર? બીજી એક વાત ધ્યાન રાખજો કે આ બધું કામ તમે સ્કૂલના માટે કે અમારા માટે નથી કરતા. બરાબર છે? આ કામ તમે તમારા માટે પણ કરો છો. એટલે ખાસ ધ્યાન રાખો કે જે તમને ગણવા માટે આપેલું છે એ તમારે મોકલવાનું રહેશે. બરાબર છે? આગળ ઉદાહરણ નંબર 5, પાના નંબર 57. શિવ અને શંકર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજના નીચે આપેલા કાચા સર્વેના હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આ કાચું સર્વે આપેલું છે. મૂડી અને ઉપાડ, મૂડીની જમા બાકી અને ઉપાડની ઉધાર બાકી. શરૂઆતનો સ્ટોક 60,000. ખરીદી અને વેચાણ, ખરીદીની ઉધાર બાકી, વેચાણની જમા બાકી. કસ્ટમ ડ્યુટી ઉધાર બાકી 20,000. તોલાઈ ઉધાર બાકી 1,000. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડની જમા બાકી, પ્રોવિડન્ટ ફંડમાં ફાળાની ઉધાર બાકી. ડેટ સ્ટોક 22,000. પગાર મજૂરી 12,000. શિવની લોન 1/7/16 20,000. મહાજન લાગો 2,000. ફેક્ટરીનું મકાન 1,00,000. ફેક્ટરીના મકાન પર ઘસારો 10,000. વીમા પ્રીમિયમ 1,200. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600. ડેમરેજ 200. રોકડ અને બેંક 6,000 અને 18,000. હુંડીઓ 30,000 14,000. ગ્રાહકો અને વેપારીઓ 20,000 16,000. વ્યવસાય વેરો 1,000. ચૂકવવાનો બાકી પગાર 1,400. ઘરખાતા અને ઘરખાતા અનામત 1,400 અને 6,000. સરવાળા બંને બાજુના 3,79,400. હવાલા, આખા સ્ટોકની કિંમત ₹40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. ₹1,000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતીયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. ઘરખાત અનામત ₹3,000ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખવાનું છે. શિવે 1,000નો માલ અને શંકરે 2,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. બરાબર? તો આપણે હવાલાથી શરૂઆત કરીએ. આખા સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ બજાર કિંમત એની 20% ઓછી છે. તો મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે લેવાની. મૂળ કિંમત અને બજાર કિંમત. મૂળ કિંમત 40,000, બજાર કિંમત 20% ઓછી, એટલે બજાર કિંમત 32,000. એટલે આ બેમાંથી જે ઓછી હોય તે લેવાની, એટલે 32,000. બરાબર? આખો સ્ટોક, આખા સ્ટોક માલ ખાતું એટલે પહેલી નોંધ વેપાર ખાતામાં શરૂનો સ્ટોક ઉધાર, એટલે આખા સ્ટોક જમા બાજુ આખા સ્ટોક 32,000. બીજી નોંધ મિલકત લેણા બાજુ આખા સ્ટોક 32,000. 1,000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતીયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે, એટલે નોંધવાની બાકી ખરીદી. હવે ક્યાં અસર આપવી તે ખબર નહીં પડતી હોય તો આપણે શું આવે ને શું જાય એ વિચારવાનું. તો ખરીદી નોંધવાની બાકી. બરાબર? તો ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું, એટલે ઉધાર ખરીદી. તો એમાં શું આવે ને શું જાય? તો માલ ખરીદે એટલે માલ આવે, એટલે એક અસર ખરીદ ખાતે અને બીજી અસર પૈસા ચૂકવવાનો થાય એટલે લેણદાર ખાતે. બરાબર? તો પહેલી અસર ખરીદ ખાતામાં આપીએ તો ખરીદી શોધી કાઢીએ. ખરીદી ઉધાર બાકી 61,000. ખરીદી માલ ખાતું ને માલ આવે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા લખાશે શરૂનો સ્ટોક, પછી લખીએ ખરીદી
61,000 વત્તા નોંધવાની બાકી 1,000 એટલે 62,000. બીજી અસર આપણે લેણદારમાં આપવાની. લેણદાર શોધી કાઢીએ. લેણદાર એટલે કે ગ્રાહકો અને વેપારીઓ. વેપારીઓ એટલે લેણદાર 16,000. લેણદાર વ્યક્તિ ખાતું ને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ પહેલા મૂડી ખાતા શિવ શંકર. વેપારીઓ એટલે કે લેણદાર 16,000 પ્લસ નોંધવાની બાકી ખરીદી 1,000. ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. મૂડી પર વ્યાજ પહેલા મૂડીની બાકી લખી દઈએ. મૂડીની જમા બાકી એટલે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,20,000. મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ 10% આપવાનું છે એટલે 1,00,000 ના 10% 10,000 12,000. બીજી નોંધ મૂડી ખાતા ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ શિવ અને શંકર 10,000 12,000. ઉપાડ પર 5% વ્યાજ ગણવાનું છે. ઉપાડ લખી દઈએ. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ 10,000 20,000. ઉપાડ પર વ્યાજ 10,000 ના 5% એટલે 500 અને 1,000. બીજી નોંધ ફાળવણી ખાતામાં અહીંયા ઉધાર છે એટલે ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો. પછી લખીએ ઉપાડ પર વ્યાજ શિવ અને શંકર 500 1,000. આગળ ગલખાત અનામત 3,000 ની જોગવાઈ કરો તથા દેવાદાર પર 10% લેખે વટાવ અનામત રાખવાનું છે. એટલે આ ગલખાત ને ગલખાત અનામત ને વટાવ અનામત ની જોગવાઈ દેવાદાર પર કરવાની છે. પણ દેવાદારનો હવાલો બાકી છે. બરાબર. દરેક દાખલામાં જોઈ લેવાનું. પહેલા તમે ગલખાતનો હવાલો ગણો તો તે પહેલા વેચાણનો કોઈ હવાલો હોય ને તો તે જોઈ લેવાનું. બરાબર. કારણ કે વેચાણના હવાલાની એક અસર દેવાદાર પર પડતી હોય તો એ આપી દેવાની, પછી આપણે ગણવાનું. તો જો નંબર 5માં છે, શિવે 1,000 નો માલ અને શંકરે 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડા ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. હવાલો ટીક કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. શિવે 1,000 નો માલ અને શંકરે 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. એકચ્યુઅલી વ્યવહાર શું છે, તો બંને ભાગીદારો અંગત વપરાશ માટે માલ ઉપાડેલો છે. તો અંગત વપરાશ માટે માલ ઉપાડેલો હોય તો એની અસર કયા ખાતે થાય? એક માલ જાય એટલે એક અસર ખરીદ ખાતે થાય, અને બીજી અંગત વપરાશ માટે લીધો એટલે બીજી અસર ઉપાડ ખાતે થાય. એટલે એક અસર ખરીદ ખાતે થવી જોઈએ અને બીજી અસર ઉપાડ ખાતે થવી જોઈએ. તેની જગ્યાએ એને ક્યાં નોંધેલો છે? વેચાણ નોંધમાં નોંધેલો છે. બરાબર. એટલે ઉધાર વેચાણ તરીકે નોંધેલો છે. એટલે એને અસર ક્યાં આપેલી છે? ઉધાર વેચાણ તરીકે નોંધેલો. એટલે એક અસર વેચાણ ખાતામાં આપેલી અને બીજી અસર દેવાદાર ખાતામાં આપેલી. બરાબર. ખરેખર અસર ક્યાં થવી જોઈએ? ખરીદ ખાતામાં અને ઉપાડ ખાતામાં. આ જગ્યાએ અસર થવી જોઈએ, તેની જગ્યાએ અસર થયેલી વેચાણ અને દેવાદારમાં. તો આપણે શું કરવું પડે? વેચાણ અને દેવાદારમાં જે અસર થયેલી તે દૂર કરવી પડે, અને ઉપાડ અને ખરીદીમાં જે અસર ન આવેલી તે આપણે આપી દેવી પડે. બરાબર છે. તો પહેલા આપણે જે અસર ખોટી અપાયેલી છે તેને દૂર કરીએ.
એટલે કે વેચાણ અને દેવાદારમાં જે અસર અપાયેલી છે તે દૂર કરીએ. વેચાણ જમા બાકી 80,000, વેચાણ માલ ખાતું ને માલ જશે એટલે જમા બાજુ વેચાણ 80,000 માઇનસ ભૂલથી નોંધેલ ઉપાડના 3,000. બરાબર ને? બંનેના થઈને 3,000 થશે ને. 1,000 વત્તા 2,000. વેચાણ પરત નથી એટલે બહાર મૂકી દે 77,000. બીજું દેવાદારમાંથી દૂર કરીએ. દેવાદાર શોધી કાઢીએ. દેવાદાર એટલે કે ગ્રાહકો, લેણું એટલે ઉધાર બાકી 20,000. દેવાદાર મિલકત બાજુ માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલના 3,000 એટલે ઇનર કોલમમાં 17,000. એટલે ઉધાર વેચાણ તરીકે વેચાણમાં અને દેવાદારમાં જે અસર અપાયેલી તે આપણે દૂર કરી. હવે આપણે એની સાચી અસર આપીએ. સાચી અસર શું થશે? ક્યાં પડશે સાચી અસર? તો એક અસર પડશે ખરીદીમાં અને બીજી અસર ઉપાડમાં. બરાબર? અંગત વપરાશ માટે માલ જાય એટલે એક અસર માલ અથવા ખરીદ ખાતે અને બીજી અસર ઉપાડ ખાતે. તો આપણે પહેલી અસર ખરીદ ખાતામાં આપીએ. માલ શું થશે? જશે એટલે માઇનસ થશે. માઇનસ અંગત વપરાશ માટે લીધેલ, અંગત વપરાશથી ગયેલું 3,000. બીજી અસર ઉપાડ. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ. આ રોકડનો ઉપાડ છે, આ માલનો ઉપાડ 1,000 2,000. હવે કોઈને વિચાર આવશે કે આ ઉપાડ પર વ્યાજ ગણવાનું કે નહીં ગણવાનું. આના પર ગણ્યું તે રીતના, આના પર ગણ્યું તે રીતના, આના પર નહીં ગણાશે. કારણ કે આમાં ઉપાડ કઈ તારીખે કરેલો એ વ્યાજની તારીખ આપેલી નથી. બરાબર? એટલે આના પર વ્યાજ નહીં ગણાશે. કદાચ આ વર્ષના અંતે પણ ઉપાડ કરેલો હોય તો વ્યાજ ન આવે. શરૂઆતમાં પણ ઉપાડ કરેલો હોય તો આખા વર્ષનો આવે. 6 મહિના પછી ઉપાડ કરેલો હોય તો 6 મહિનાનો આવે. પણ ક્યારે ઉપાડ કરેલો એ ખબર નથી. બરાબર? આમાં તારીખ આપેલી નથી એટલે નહીં ગણાય. કોઈને વિચાર આવશે કે આમાં પણ ક્યાં તારીખ આપેલી છે, પણ આમાં કાચું સરળ 31/3/17 એટલે બાકી જે છે બધી બાય ડિફોલ્ટ શરૂઆતની થાય એટલે 1/4/16 ની થાય. એટલે બાય ડિફોલ્ટ આ ઉપાડ 1/4/16 નો થાય. એટલે તારીખ છે પણ છુપાયેલી છે, હિડન છે. બરાબર? આગળ હવે આપણે ચોથો સવાલ બાકી છે. ઘર ખાતાનામાં 3,000 ની જોગવાઈ કરો અને 10% વટામણ અનામત રાખો. તો લખીએ માઇનસ ઘર ખાતાનામાં 3,000 એટલે 14,000 માઇનસ વટાવ અનામત 10% એટલે 1,400. પહેલા ઘર ખાતા અનામતની બીજી નોંધ કરીએ. નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મ બનાવીને ઘર ખાત કાચા સરવૈયાની વત્તા ઘર ખાત હવાલાની માઇનસ ઘર ખાત અનામત કાચા સરવૈયા. આ ઘર ખાત અનામત હવાલાની થશે તો અહીંયા આપણે લખી દઈએ 3,000. બરાબર? હવે આપણે વટાવ અનામત માટે પણ જુદું ફોર્મ બનાવવાનું. આ ફોર્મ બનાવે એક લીટી જોડે કદાચ માઇનસમાં આવે તો સામે લઈ જવું પડે. એટલે એવું બધા દાખલામાં ધ્યાન રાખવાનું. વટાવ કાચા સરવૈયાનો વત્તા વટાવ હવાલાનો વત્તા વટાવ અનામત હવાલાનો, સોરી વટાવ હવાલાનો તો આવે જ નહીં, વટાવ અનામત હવાલાનો માઇનસ વટાવ અનામત કાચા સરવૈયા. તો આ વટાવ અનામત હવાલાનો થયો એટલે અહીં આપણે લખી દઈએ 1400. બરાબર? આગળ હવે છુપા હવાલા. છુપા હવાલામાં જો તારીખ આપેલી હોય તો શિવની લોન આપેલી છે. જો શિવ ભાગીદાર છે, ભાગીદાર પેઢીને લોન આપે તો ભાગીદારી પેઢીને લોન આપેલી હોય અને લોન પર વ્યાજનો ઉલ્લેખ નથી,
ન હોય તો આપણે 6% વ્યાજ આપવાનું, બરાબર. 6% લેખે વ્યાજ આપણે આપવું પડે. વ્યાજ કાચા સરવાળામાં આપેલું નથી, એટલે એનો અર્થ એ થયો કે વ્યાજ ચૂકવવાનું બાકી રહી છે, બરાબર. તો પહેલા શિવની લોન લખી દઈએ. વ્યક્તિ ખાતું ને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ શિવની લોન 1/7/16 20,000. લોન પર વ્યાજ, લોન પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા પણ એક લીટી જવા જ દેવાની. આ ફોર્મ બનાવ્યા પછી એક લીટી જવા જ દેવાની, માઇનસ આવે તો. શિવની લોન પર વ્યાજ, શિવની લોન પર વ્યાજ કાચા સરળ નથી એટલે 0 વત્તા ચૂકવવાનું બાકી 20,000 ગુણ્યા 600 ગુણ્યા 9 12 એટલે 900 રૂપિયા, બરાબર. 6 દુ 12 900 રહેશે, બરાબર. 900 લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ વ્યક્તિ ખાતું ને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ. આ પણ આપણે આગળ દાખલો ગણી ગયેલા હતા, કાચું હવાલ જ નહીં હતા, કાચું સરળ આખું જોઈ ગયા હતા. હવે બાકીની વિગત લખી દઈએ. મૂડીને ઉપાડ આવી ગયું, શરૂઆતનો સ્ટોક બાકી છે 60,000. ખરીદ વેચાણ આવી ગયું, કસ્ટમ ડ્યુટી, ઉપજ ખર્ચ ઉત્પાદન પહેલાનો ખર્ચ એટલે વેપારની ઉધાર બાજુ કસ્ટમ ડ્યુટી 20,000. તોલાઈ 1,000. ઉપજ ખર્ચ ઉત્પાદન પહેલાનો ખર્ચ વેપારની ઉધાર. પ્રોવિડન્ટ ફંડ ને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ ને ખર્ચ થાય એટલે એની ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉધાર બાકી 1,000. ને પ્રોવિડન્ટ ફંડ વ્યક્તિ ખાતું ને દેવું થાય એટલે એની જમા બાકી, જમા બાકી એટલે મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 4,000. ડેડ સ્ટોક 22,000. ડેડ સ્ટોક એટલે ત્રાજવા કાટલા વજનિયા. મિલકત ખાતું થશે એટલે મિલકત બાજુ ડેડ સ્ટોક 22,000. પગાર મજૂરી, પહેલો શબ્દ છે પગાર એટલે આપણે પગાર જોઈએ. પગાર ઉપજ ખર્ચ ને ઉત્પાદન પછીનો ખર્ચ એટલે વેપારની નફા નુકસાનની ઉધાર બાજુ 12,000. શિવની લોન આવી ગયું. મહાજન લાગો ઉપજ ખર્ચ ને ઉત્પાદન પહેલાનો 2,000. ફેક્ટરીનું મકાન 1 લાખ. મિલકત થશે એટલે મિલકત બાજુ ફેક્ટરીનું મકાન ફેક્ટરીના મકાન પર ઘસારો 10,000. હવે આમાં છે ને ઘસારો કાચા સરવાળામાં આપેલો છે પણ હવાલામાં નથી. જો હવાલામાં હોય તો આપણે આગળ દાખલો ગણી ગયેલા તે પ્રમાણે આ કાચા સરવાળાનો જે છે તે ઉમેરવાનો અને હવાલાનો બાદ કરવાનો, બરાબર. પણ જો હવાલામાં નહીં આપેલો હોય ને કાચા સરવાળામાં આપેલો હોય તો આપણે કાચા સરવાળાના ઘસારાની એક જ નોંધ કરવાની, નફા નુકસાનની ઉધાર બાજુ. આગળ પણ ઘણી બધી વખત સમજાવેલું હતું. ફેક્ટરીના મકાન પર ઘસારો. બીજી એક વાત કે આ જે ઘસારો છે તેને આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ પણ લખી શકીએ, એટલા માટે કે ફેક્ટરીના મકાન પર ઘસારો છે ને ફેક્ટરી ઉત્પાદન વખતે ઉપયોગ થાય એટલે એને વેપારમાં પણ લખી શકીએ, નફા નુકસાનમાં પણ લખી શકીએ. વીમા પ્રીમિયમ 1,200. વીમા પ્રીમિયમ ઉપજ ખર્ચ ને ઉત્પાદન પછીનો ખર્ચ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600. વ્યક્તિ ખાતું ને લેણું થાય એટલે મિલકત લેણા બાજુ ડેમરેજ ઉપજ ખર્ચ ને ઉત્પાદન પહેલાનો ખર્ચ રોકડ બેંક, રોકડની ઉધાર બાકી એટલે મિલકત થશે એટલે મિલકત બાજુ રોકડ 6,000. જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ બેંક
ઓવરડ્રાફ્ટ 18,000. હુંડીઓ એટલે લેણી હુંડી ને દેવી હુંડી. લેણી હુંડી લેણું થશે એટલે ઉધાર બાકી 30,000. દેવી હુંડી 14,000. વ્યક્તિ ખાતું ને દેવું થાય એટલે મૂડી દેવા બાજુ દેવી હુંડી 14,000. ગ્રાહક ને વેપારી બંને આવી ગયું. વ્યવસાય વેરો ઉપજ ખર્ચ ને ઉત્પાદન પછીનો ખર્ચ. ચૂકવવાનો બાકી પગાર 1,400. વ્યક્તિ ખાતું ને દેવું થશે ગલ ખાત અને ગલ ખાત અનામત. ગલ ખાત કાચા સમયની 1,400 અને ગલ ખાત અનામત 6,000. એટલે 4,400 માઇનસ 1,600 આવે એટલે આપણે સામે લઈ જવું પડે. સામે લઈ ગયા. આ બાજુ પહેલા કાચો નફો ગલ ખાત અનામત સામેથી લાવ્યા. સોરી 1,600 બધો અહીંયા વટાવનું પણ બહાર કાઢી નાખીએ. 1,400 0 એટલે બહાર. બસ સરવાળા જાતે કરવાના. બરાબર. હવે ફરી પાછું આ વીકની અંદર 1-2 દાખલા પ્રેક્ટિસ માટે આપવામાં આવશે. પાછળનું જે પેન્ડિંગ છે એ પૂરું કરવાનું. બરાબર. ઘણી બધી વખત વિડીયો મારફતે અને મેસેજ મારફતે તમને કહેવામાં આવ્યું હવે તમે 12મા ધોરણમાં ભણો છો એટલે આવા સંજોગોની અંદર તમારી પોતાની જવાબદારી વધી જતી હોય. અમે અમારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય, તમારા પેરેન્ટ્સ પણ તમારી એની રીતે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય, પણ વારંવાર આ કહેવાનું 12મા ધોરણની અંદર બહુ યોગ્ય ન લાગે. તમને ખબર છે કે રોજે રોજ વિડીયો આવે છે. અને બીજી વસ્તુ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ફિઝિકલ ભણવું અને વિડીયો ભણવું એ વચ્ચે બહુ ફરક છે. એમ જેટલું આપણે ફિઝિકલ ક્લાસમાં તમને કોઈ પણ શિક્ષક ભણાવતું હોય ને જે રિઝલ્ટ મળે એટલું વિડીયોથી નહીં મળે એ આપણે પણ સ્વીકારીએ છીએ. પણ એ વાતને લઈને બેસી નહીં રહેવાય, કારણ કે અત્યારે એવો કોઈ સંજોગ નથી કે ફિઝિકલ ક્લાસમાં તમને બોલાવી શકાય. એક જગ્યાએની વાત નથી, બધે જ આ પ્રોબ્લેમ છે. તો આવા સંજોગોની અંદર આપણે એ જ કરવું પડે. એમ બીજો કોઈ છૂટકો નથી. એમ બરાબર. એટલે એટલી સમજ આપણે હવે અત્યારે કેળવવી પડે. બરાબર ને એ નહીં કેળવાય તો એ પછી બહુ શરમની વાત આપણા માટે કહેવાય. એમ બરાબર. બીજી બધી વસ્તુની કેમ લોકડાઉનની અંદર આપણે રોજે રોજ આપણે ફરવા જતા જ હોય, પણ લોકડાઉન આવી ગયું પહેલાં તો કેમ આપણે એની સાથે સમજૂતો કરીને આપણે એમાં સગવડ કરી લીધી. એમ તો એ રીતના આમાં પણ સગવડ કરી લેવાની, કોઈ છૂટકો છે નહીં. એમ બરાબર. એટલે આના ફાયદાઓ મર્યાદા ને એ બધું મગજ ગોખવા કરતાં અત્યારે વિડીયો જોવાનું ને એ મારફત જે કહેવામાં આવે તે કરવાનું. એમ પતી ગઈ વાત. એટલે એમાં નવી વાત આવી જોઈએ નહીં. એમ બરાબર. ખાતાના 5 નામ લખી દઉં. મહાજન લાગો, મકાન. બરાબર. આ જોવાનું નહીં સમજ પડે કહેવાનું. 5મો હવાલો ખૂબ ખૂબ અગત્યનો છે. બરાબર. કાલે ફરી પાછા મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.